સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે ચાલી રહેલા આશરે 14 કરોડ રૂપિયાના રોડના નિર્માણ કાર્યને લઈને સ્થાનિક રહીશો, વેપારીઓ અને વાહન ચાલકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. રોડ કામ દરમિયાન આડેધડ ખોદકામ અને અધૂરું કામ છોડતા રોજિંદુ અવરજવર મુશ્કેલ બની ગયું છે. અનેક રજૂઆતો છતાં પરિસ્થિતિ યથાવત રહેતા લોકોમાં અસંતોષ વધ્યો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ રોડનું કામ ધીમું ચાલી રહ્યું છે અને જ્યાં કામ પૂર્ણ થયું છે ત્યાં પણ ગુણવત્તા અંગે સવાલો ઊભા થયા છે. બનેલા રોડમાં ઠેર ઠેર તિરાડો દેખાઈ રહી છે, જે ભવિષ્યમાં મોટા ભંગાણનું કારણ બની શકે છે. રેલવે સ્ટેશન વિસ્તાર પાસે યશવંત પ્રેસ નજીક બનાવેલા સ્લેબ ઉપરથી સપાટી ઉખડી જવાની ઘટના સામે આવતા કામની ગુણવત્તા અંગે ગંભીર શંકા ઊભી થઈ છે. માતૃછાયા વિસ્તાર આગળ ખોદકામ કર્યા બાદ રોડને અધૂરું છોડાતા લોકો માટે જોખમી પરિસ્થિતિ સર્જાઈ છે. નજીકમાં આવેલા એસટી ડેપોમાં રોજ અંદાજે 1023 બસોની અવરજવર થાય છે, જેને કારણે બસ ડ્રાઈવરો અને મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જનતા દૂધ ખાય, તંત્ર એસીમાં મોજ કરે, નવો રોડ કે તિરાડોનો વેપાર. કોન્ટ્રાક્ટર મસ્ત, જનતા પસ, ડીપીઆર કાગળ પર, ગામમાં ખુલ્લો ગોટાળો. રોડ બનતા પહેલા જ તૂટી ગયો, જવાબદાર કોણ? 9 કરોડનો રોડ ગયો, હવે 14 કરોડનો વારો. લોખંડના ગેપ કે ઈમાનમાં જનતાના પૈસા, ભ્રષ્ટાચારનો ડામર. સ્થાનિકોના કહેવા મુજબ અહીં અકસ્માતની સંભાવના વધી ગઈ છે. રોડ નિર્માણમાં ડીપીઆર મુજબ કામ ન થતું હોવાના આક્ષેપ પણ ઉઠ્યા છે. કોન્ટ્રાક્ટર દ્વારા લોખંડની ગોઠવણીમાં ગેરરીતિ રાખી ગેપ મૂકવામાં આવ્યો હોવાની ચર્ચા છે, જેને કારણે ભ્રષ્ટાચારની શંકા વધુ ગાઢ બની છે. લોકોનો આક્ષેપ છે કે અધિકારીઓની સંડોવણી વિના આવી ગેરરીતિ શક્ય નથી. આ પહેલા બનેલા 9 કરોડના ડામર રોડ જેવી જ સ્થિતિ આ નવા આરસીસી રોડની પણ થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે. તંત્ર સૂતું છે કે આંખ મીચી રહ્યું છે? સ્લેબ ઉખડ્યા, સિસ્ટમ ખુલ્લી પડી. પ્રાંતિજમાં વિકાસ નહીં, વિનાશ. હવે નહીં સહે જનતા, રસ્તા પર આવશે. લોકોનો આક્ષેપ છે કે અધિકારીઓ સ્થળ મુલાકાત લેતા નથી ને ગરમીમાં એસી ઓફિસોમાં બેસી રહે છે, જ્યારે કોન્ટ્રાક્ટર મન ફાવે તેમ કામ કરી રહ્યો છે. સ્થાનિક રહીશો, વેપારીઓ, વાહન ચાલકોએ તાત્કાલિક રોડનું કામ ગુણવત્તાપૂર્વક પૂર્ણ કરવા, ગેરરીતિઓની તપાસ કરવા અને જવાબદાર અધિકારીઓ તથા કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. લોકો ચેતવણી આપી રહ્યા છે કે જો સમયસર કાર્યવાહી નહીં થાય અને કોઈ જાનહાનિ થશે તો તેની સંપૂર્ણ જવાબદારી સંબંધિત તંત્રની રહેશે. એપી જ્વેલર્સ સાબરકાંઠા અરવલ્લી જિલ્લાનો વિશાળ એકમાત્ર શોરૂમ પ્રાંતિજ ખાતે આવેલ છે. હવે સોના ચાંદીના શોખીનોને અમદાવાદ, બરોડા, સુરત કે મુંબઈ સુધી લાંબા નહીં થવું પડે. ઘર આંગણે જ વિશાળ શોરૂમ. ગોલ્ડ, સિલ્વર, એન્ટિક, ડાયમંડ ખરીદવા માટે વિશ્વાસપાત્ર શોરૂમ એટલે એપી જ્વેલર્સ. સુવર્ણ દીપોત્સવ તથા 60 વર્ષની ઉજવણી નિમિત્તે દાગીનાની ગળામણ પર ભારી છૂટ. જૂના અને જાણીતા છેલ્લા 60 વર્ષથી પેઢી કાર્યરત, હવે નવા રંગમાં અદ્યતન શોરૂમ એટલે એપી જ્વેલર્સ. સોના ચાંદીની વધારે અવનવી વેરાયટીઓ, ડિઝાઇન હાજર સ્ટોકમાં એકમાત્ર એપી જ્વેલર્સમાં જ જોવા મળશે. મંગળસૂત્ર, બ્રેસલેટ, બંગડી, એન્ટિક સેટ, પાટલા, વીટી સહિતની અવનવી હાજર ડિઝાઇન સાથે સેટ તથા ઓર્ડર ઉપર બનાવી આપવામાં આવશે. તો આજે જ એપી જ્વેલર્સ શોરૂમની મુલાકાત લો અને મનગમતા દાગીના ખરીદો. વડીલો તથા વિકલાંગો માટે લિફ્ટની સુવિધા તો ખરી જ. લગ્નના ઓર્ડર માટે સ્પેશિયલ રૂમની સુવિધા. સ્થળ સોનીવાડા નાકા, નવા બજાર, પ્રાંતિજ, જિલ્લા સાબરકાંઠા. મોબાઈલ નંબર 9903 04400. હિરેનભાઈ સોની. છાસવાલા આવી ગયા છે હવે પ્રાંતિજમાં. પ્રાંતિજ તથા તાલુકાના લોકોને હવે અમદાવાદ, ગાંધીનગર કે પછી હિંમતનગર સુધી લાંબા નહીં થવું પડે. ઘર આંગણે જ છાસવાલા આવી ગયા.
લચ્છી, છાસ, દહીં, પનીર, મઠો, ઘી ફેમસ જેથી જ છાસવાલા નામથી જાણીતા છે. 42 કરતા વધારે સિટી, 250 થી વધારે શાખાઓ અને 187 થી પણ વધારે પ્રોડક્ટ્સ. આઈસ્ક્રીમ, કેન્ડી, ગુલ્ફી, કોર્ન, ચોકોબાર, સેન્ડવિચ આઈસ્ક્રીમ સહિત અવનવી આઈસ્ક્રીમનો ખજાનો. અને હા, સ્થળ ઉપર મુલાકાત લો તો જરૂરથી અમારો કોલ્ડ કોકો ટેસ્ટ કરો. દુકાન નંબર 19, ઈશ્વર કૃપા શોપિંગ સેન્ટર, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. કોન્ટેક્ટ નંબર 8329611618, ચંદન પટેલ.